તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે બધા આવી ગયા છે આજે વડવાડા હનુમાન દાદાએ સવારમાં અમારી એક ટ્રીપ માટે, જે તમને આગળ ખબર પડશે. તો અમે બધા બેસી ગયા બસમાં. તો બધા છેલ્લી સીટ વધારી લે, નાચવા કૂદવા મળે, મોજ કરવા મળે. તો અમારી બસ ચાલી ગઈ. ચલો, તો સવાર પડી ગઈ. અમે બધાએ ગુજરાતી ડાન્સમાં બહુ એટલે બહુ જ કૂદ્યા. બધા કે ઓછું કૂદો, નહીં તો ટ્રેકિંગમાં બહુ ટ્વિસ્ટ આવશે. પણ ક્યાં, જિંદગી ટ્વિસ્ટ તો થવાનો જ. તો હવે થોડી જ વારમાં અમે અમારી મંજિલે પહોંચી જઈશું. તો અમારી બસ નાસ્તો કરવા ઊભી રહી. તો ચલો થોડો નાસ્તો કરી લઈએ. પ્રીતિ, મોહિની, આયુષી, પલક, નેન્સી, સાવિત્રી, ધ્રુવી, યશવી એન્ડ આહુ. તો થોડી સ્નેપ તો થવી જ જોઈએ, સ્નેપ વગર ના ચાલે હો. તો નાસ્તો કરવા ચા અને ફરસી પૂરી હતી. મને તો લાગ્યું સેવ ખમણી અને મસ્ત બટાકા પૌવા હશે, બટ ક્યાં કરે, મુझे ચાય પસંદ નહીં. તો અમે અમારી પોલો ફોરેસ્ટ પહોંચી ગયા. આ વ્યૂ જોઈને તો હું ગોડી થઈ જતી કે અગર હું પહાડ ઉપર જાય તો મને કેટલી મજા આવશે. તો પહોંચી ગયા પોલો ફોરેસ્ટ. તો અમે બધા ટ્રેકિંગ કરવા માટે થઈ ગયા રેડી. ચલો, ચલો. આ પથરા એવા હતા ને, એવું લાગતું હતું કે બસ હું જતી રહું. આ વ્યૂ જોઈને તો જે સુકૂન મળ્યું ને તમને, હું કેવી રીતે કહું કેવું હતું. તો અમે પોલો ફોરેસ્ટના ટોચ ઉપર પહોંચી ગયા. બહુ સ્ટ્રગલથી પહોંચ્યા. તમને લાગશે કે ઓ આમાં શું, પણ બહુ સ્ટ્રગલ થયું. આ વ્યૂ જોઈને તો એવું થતું હતું કે બસ અહીંયા જ રોકાઈ જઈએ. આ અમારી પૈટન જે બહુ મસ્ત ગીત ગાતી હતી. તો હું તમને સંભળાય. બહુ મસ્ત ગીત ગાતી હતી. અને સિંગર બનવાના હતા, પણ ભૂલથી કેમિસ્ટ્રી લઈ લીધું. નાયા નદીમાં, મસ્ત મકાઈ બાફેલી ખાધી. જેને નથી ખાવી એની બી બહુ બધી ઠૂસી તો લીધું જ. આ પાણીમાં તો બસ પાણીમાં જ બેસી રહીએ. બસ ઘરે તો જવાની બિલકુલ બી ઈચ્છા ના હોય. ચલો, ભીના કપડે 5 કિલોમીટર ચાલીને ખાવા જઈએ. પણ એક ટ્વિસ્ટ હતો અમારા જોડે થયો કે અમે જે જગ્યાએ પહોંચ્યા, મતલબ કે અમારી લક્ઝરી જ્યાં હતી ત્યાં પહોંચ્યા, ત્યાં ખાવાનું જ પતી ગયું હતું. કેમ કે ખાવાનો ટાઈમ આપે તો 1 વાગે અને અમે પહોંચ્યા 3 વાગે. પોલો ફોરેસ્ટનો જે વ્યૂ હતો એ તો ઠીક, પણ જે સ્ટ્રગલ હતું એ હવે ચાલુ થશે. આ એવા પર્વત હતા કે જેનામાંથી ચડવું એ અમારા માટે એવું હતું કે જે મોત અમારા જોડે કરીબ જ હોય. તમને એ લાગશે નહીં, પણ સિરિયસલી એવું હતું ને. મારી ફ્રેન્ડ તો સિરિયસલી રોવા માંડી હતી ને, બીક લાગતી હતી. બહુ ડિફિકલ્ટ હતું અમારા માટે. અહીંયા તો તમને લાગશે ઓ કેટલા મસ્ત ચડી રહ્યા, પણ એવું નહોતું. રિયલ લાઈફમાં એવું નહોતું. આનાથી આખું ડિફરન્ટ જ હતું. જે ફાટીએ ને અમારી, એવું થાય કે બીજી વાર. પણ મને બહુ મજા આવી. ડર કે આગે જીત હૈ બસ. આના ઉપરથી એવું મને ખબર પડી કે આપણે લાઈફમાં બધું જ કરી શકીએ. બધું જ. આ અમે 3 બંદર, આ મારી ટીમ. ચલો બાય.